ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વડસર વિસ્તારમાં સાઈધામ મિત્ર મંડળ દ્વારા માંજલપુરથી વડસર સુધી ડીજે સાયરસના તાલ સાથે દંદાળા દેવ ગણપતિ બાપ્પાની આગમન યાત્રા કાઢવામાં આવી। વડોદરા શહેરમાં ઠેર ઠેર દુંદાળા દેવ ગણપતિ બાપ્પાનું આગમન થઈ રહ્યું છે, ત્યારે વડોદરાના વડસર વિસ્તારમાં સાઈધામ મિત્ર મંડળ દ્વારા માંજલપુરથી વડસર સુધી ડીજે સાયરસના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી। વરસાદી માહોલ વચ્ચે ગરબાના તાલે તથા ભક્તિમય માહોલમાં દુંદાળા દેવની શોભાયાત્રા નીકાળવામાં આવી। વડસર સાઈધામ મિત્ર મંડળ દ્વારા આ વર્ષની સાથે છેલ્લા 22 વર્ષથી ગણપતિ બાપ્પાની સ્થાપના તેઓ કરતા હોય ત્યારે આ વર્ષે બાપ્પાની 22 ફૂટની મૂર્તિનું આગમન કરવામાં આવ્યું અને શોભાયાત્રા દરમિયાન માંજલપુર પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન શૈલેષ સોલંકી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સાઈધામ યુવક મંડળ સાઈધામ મિત્ર મંડળ યુવક મંડળ છે। આ છેલ્લા 22 વર્ષથી અમારું વડસર ગામ છે, ત્યાં આગળ આપણે ગણપતિ દાદાની પ્રતિમા આ 22મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। આજે હલવા નાકેથી ઈવા મોલ સરસ્વતી કોમ્પ્લેક્સ થઈને દરબાર ચોકડીથી અમે વડસર ગામ તરફ લઈ રહ્યા છે। બાપાની યાત્રાનું આગમન કરી રહ્યા છે। હલ્લો ઉત્સાહ ખુશ બધા સાઈધામ યુવક મંડળના તમામ ભાઈ ભક્તો અમે આવું દર વર્ષે આ ઉલ્લાસથી અમે છેલ્લા 22 વર્ષથી ગણપતિ દાદાની યાત્રા લઈને જઈએ છીએ ને બધા બહુ જ ખુદ ઉલ્લાસથી આ સંસ્કાર વડોદરા સંસ્કારી નગરીની અંદર જે આપણો જે સંસ્કૃતિ જવડાઈ રહે છે એ આપણા દાદાના આશીર્વાદ છે। સૌ લોક એક જ મેસેજ પાસ કરું છું, આપણા દાદાના આગમનની અંદર સૌનો સાથ લઈને આપણે દાદાને રમઝમ કરતા આપણે દાદાને ઘરે લઈ જઈએ અને અમને ઉત્સાહ કરીએ અને સ્થાપના કરીએ। શું નામ તમારું? મારું નામ છે ચિરાગ પરશુરામ છે। હું સાઈધામ યુવક મંડળનો પ્રમુખ છું। અમે સૌ મિત્ર મંડળ છે, અમારું આખું મંડળ 22 વર્ષથી આવી રીતના ઉત્સાહ કરીએ છીએ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।